જય માતાજી, હું છું વલસી ગઢવી। એમાં અત્યારે થોડોક વિરોધ હાલે તો બધા લીએ હે, હજી લગભગ કોઈ વિડીયો નથી બનાવ્યો, એમાં આપણે બનાવી નાખી તો દેવાયત ખબરનો ને બિજરાજદાનનો વિરોધ હાલે અત્યારે બે અત્યારે હમ આવી ગયા। એ બધા તમને વિડીયો હું બતાડું હમણાં। એટલે કદાચ મઢડા પ્રોગ્રામ હતો ત્યાં આ બધું બિજરાજદાન બોલ્યો છે કે હવે હે ને ડાયરા નહીં કરે, સિલેક્ટેડ ડાયરા કરશે। એમાં બીજા બે કલાકારને ઇન્વોલ્વ કરે છે, સાગરદાન ગઢવી અને ઉમેશ બારોટ। ઉમેશ કદાચ એ જ છે, ઉમેશનું પાકું નથી। અને આપણે દેવાયત મામા કહીએ છે હવે ઘા સહન નથી થતા। હવે શું ઘા હે ને જોવો તમે વિડીયોમાં, આવા ઘા હે। અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હો। હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે। 2022 માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ। આ ઘા સહન નથી થતા યાર। એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો? અરે તમારી જાતના સાલાવ ખાદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે। ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે? હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે। આ 25 માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો। ઉમેશ, માતાજી સુખી રાખે યાર। આ ઘા સહન નથી થતા હવે, આવા ખહુરિયા। પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય કોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? અને ભાઈ અમારે કાંઈ લેવા દેવા છે નહીં, આ તો બધો વિરોધ હાલતો હતો તો અમે વ્યૂ છાપવા આવી ગયા છે એકચ્યુઅલીમાં। જય માતાજી, જય હોનભાઈ, રામ રામ।